સુરેન્દ્રનગરના તંત્ર પર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરનું તંત્ર ગંભીરા બ્રિજ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ? ધાંગધ્રાથી કુડા તરફના જર્જરિત બ્રિજ પરથી હેવી વાહનો પસાર થઈ રહ્યા છે। 8 મહિનાથી બંધ જાહેર છતાં અવરજવર યથાવત રહેતા હવે સુરેન્દ્રનગરના તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે। ડાયવર્ઝનમાં લાખો ખર્ચાયા છતાં સમારકામ કેમ શરૂ નથી થયું? આ બ્રિજ કે ગંભીર દુર્ઘટના થઈ ત્યારબાદ આ બ્રિજને બંધ કરવામાં આવ્યો। તંત્રને જાણે ક્યાંય પડી ન હોય તેમાં આ બ્રિજ છે તે લોકોએ અને વાહન ચાલકોએ હાથે હાથે ચાલુ કરી। આ સ્થાનિક લોકો છે તે આ મોટી ગંભીર દુર્ઘટના થાય તેવી ભીતિ સેવી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સુરેન્દ્રનગરના તંત્ર પર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરનું તંત્ર ગંભીરા બ્રિજ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ? ધાંગધ્રાથી કુડા તરફના જર્જરિત બ્રિજ પરથી હેવી વાહનો પસાર થઈ રહ્યા છે। 8 મહિનાથી બંધ જાહેર છતાં અવરજવર યથાવત રહેતા હવે સુરેન્દ્રનગરના તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે। ડાયવર્ઝનમાં લાખો ખર્ચાયા છતાં સમારકામ કેમ શરૂ નથી થયું? લોકોને રોજબરોજ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ત્યારે ઓવરલોડ ટ્રકો પસાર થતાં જોખમ હવે વધી ગયું છે। મોટી દુર્ઘટના સર્જાય તો પછી જવાબદાર કોણ? આવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્રે બ્રિજ બંધ કર્યો હતો। 10 ગામમાં જે લોકોનો મુખ્ય માર્ગ તરીકે છે, દૈનિક હજારો લોકો તે બ્રિજ ઉપરથી અવરજવર કરે છે। વહેલી તકે સમારકામ કરવાની પણ અત્યારે માંગ ઉઠી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરથી અત્યારે આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તંત્ર એ ક્યાંક ને ક્યાંક એ ઢીલાસ દાખવતું હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ધાંગધ્રાથી કુડા જતો બ્રિજ, જેની ઉપરથી દરરોજ હજારો હેવી વાહનો પણ પસાર થાય છે, કેટલાય ગામોને જોડતો રસ્તો છે, તે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની ત્યારબાદ બંધ કરવામાં આવ્યો હતો, છતાં પણ તેમનું હજુ સમારકામ નથી થયું। તેના ડાયવર્ઝન માટે પણ લાખો રૂપિયા ખર્ચાયા છે, તેમ છતાં હવે તેમની ઉપરથી હેવી વાહનો પસાર થઈ રહ્યા છે ને એક મોટી દુર્ઘટનાની સુરેન્દ્રનગરનું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું? એવા અત્યારે ત્યાંના સ્થાનિકો પણ સવાલો કરી રહ્યા છે। મારી સાથે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સાજિલ બેલી જોડાયા છે। સાજિલ, સુરેન્દ્રનગરના તંત્ર ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે અને શું તે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો વાત કરવામાં આવે તો જે ધંધુકાથી કુડા સુધીનો જે નેશનલ હાઈવે છે, ત્યાં નેશનલ હાઈવે પાસે ધાંગધ્રાથી કુડા વચ્ચે જે આ બ્રિજ આવેલો છે, ત્યાં બ્રિજ જે ગંભીર દુર્ઘટના થઈ ત્યારબાદ આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો અને લોકોની અવરજવર માટે ને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। પરંતુ તંત્રને જાણે ક્યાંય પડી ન હોય તેમાં આ બ્રિજ છે તે લોકોએ અને વાહન ચાલકોએ હાથે હાથે ચાલુ કરી અને ભારે વાહનો ઉપર ચલાવવાના ચાલુ કર્યા। અને જે વાત કરવામાં આવતી, જે રણમાંથી મીઠું આવતું હોય તે મીઠાના ટન બંધના મોટા ટેન્કરો છે તે પણ અને આ પુલ ઉપરથી પસાર થાય છે, ત્યારે પુલ પણ હાલ ધ્રુજારી લઈ રહી છે। અને જ્યારે આ સ્થાનિક લોકો છે તે આ મોટી ગંભીર દુર્ઘટના થાય તેવી ભીતિ સેવી રહ્યા છે, પરંતુ તંત્ર તો ખાલી બોર્ડ મારી અને પુલ બંધ કરી અને સંતોષ માન્યો તેવું લાગી રહ્યું છે। કારણ કે હાલ આ પુલ ઉપરથી ભારે વાહનો ચાલે છે અને ભારે વાહનો ચાલતા ગમે ત્યારે દુર્ઘટના થશે અને જાનહાનિ થશે, તેનો કોણ જવાબદાર તેવું હાલ તો આ પબ્લિક પૂછી રહી છે। જી સાજિલ, આ બ્રિજની સમારકામ માટે કોઈને કોન્ટ્રાક્ટ દીધે ગયેલો છે એવી કોઈ માહિતી ખરા? હજી સુધી કોઈ એવો કોન્ટ્રાક્ટ આ પુલનો રિપેરિંગ માટે નથી આપવામાં આવ્યો, પરંતુ જ્યારે ગંભીર દુર્ઘટના થઈ ત્યારબાદ ગુજરાતભરની અંદર અનેક પુલો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે આ પુલ પણ બંધ કરી અને ખાલી બોર્ડ મારી દેવામાં આવ્યો હતો કે ભારે વાહનો માટે આ પુલ બંધ છે। પરંતુ તંત્ર પછી જાણે ભૂલી ગયું હોય બોર્ડ મારીને કે કોઈ ટેન્ડર બહાર નથી પાડ્યું કે કોઈ નવું પુલ બનાવવા માટે કે સમારકામ માટે કે કોઈ ડાયવર્ઝનનો રસ્તો કાઢવા માટેની કોઈ પણ તસ્દી લીધી નથી। સ્થાનિકોએ કોઈ રજૂઆત કરેલી તંત્રને? જી વાત કરવામાં આવે તો જે પુરાનું મોટું મીઠાનું કેન્દ્ર છે તે ત્યાંથી લગભગ જે મીઠું ઉત્પાદન થાય છે તે આ પુલ ઉપર થઈને પસાર થતું હોય તેવું કહેવાય છે, જેથી કરીને જે મીઠાના મોટા વેપારીઓ છે તે વેપારીઓ અનેક વખત રજૂઆત કરી હતી કે આ પુલને રિપેરિંગ કરો અથવા તો ડાયવર્ઝન આપો, પરંતુ જે તંત્ર છે તે તંત્રએ કોઈ તસ્દી નથી લીધી, જેથી કરીને આ મીઠાના મોટા વેપારીઓ છે અને જે કઈ આ મોટા વેપારીઓ છે તેવાના ટ્રકો આ પસાર થતા હોય છે મીઠા બદલા, ત્યારે જે કોઈ દુર્ઘટના થશે કે જાનહાનિ થશે તેની કોણ જવાબદારી લેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। પરંતુ લોકો તો તંત્રને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજી સુધી આ પુલનું સમારકામ કે ડાયવર્ઝન માટે કોઈ પણ તસ્દી લીધી નથી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।